હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હું ને મારા દિત્ય ઉઠી ગયા હતા અને હું ગઈ પછી બ્રશ કરીને ચા અને થેપલાનો નાસ્તો કરીને અમે લોકો નીકળી ગયા મંદિરે, કારણ કે અમારે દિત્યાનું પ્રશાસન કરવાનું હતું એટલે આપણે લોકો નીકળી ગયા હતા. ને અમારા ભાણુભા અને મારા નાના નણંદ, મોટા નણંદ ને અમારા નાના જીજાજી અને હું અને મારા યશવંત ને અમારી દિત્યા તે સાથ. પછી અમે લોકો પહોંચી ગયા ગાયત્રી મંદિરે, જ્યાં અમારે દિત્યાનું અન્નપ્રાશન કરવાનું હતું અને અમે અન્નપ્રાશનનું વિધિસર બધું સંસ્કાર કરવાના હતા, એટલા માટે અમે લોકો ત્યાં બેસી ગયા. મંદિરેથી રિટર્ન થઈને ફોકો પાછા ઘરે આવીને દિત્યાને રાઈસની પ્યુરી ખવડાવી. પછી હું જમવા બેસી ગયો. જમ્યા અમે લોકો નીકળી ગયા ભાવનગર. અમે રેલવે સ્ટેશને જવા માટે રિક્ષા કરી અને પછી અમે બેઠા હતા. તાજા અમારી ટ્રેન આવી અને અમે લોકો ટ્રેનમાં બેસી ગયા. હજુ બેઠા હતા અને પછી થોડીક વાર થઈ, 2-3 કલાક જેવું. પછી અમને લાગી ભૂખ, એટલે પછી અમે લોકો જમવા બેસી ગયા અને મેં સૂકી ભાજી અને થેપલા અને દહીં અને ચટણી બનાવી હતી લસણની. મને એમ થયું કે કુરકુરે ખાઈ લઉં, તો પછી મેં બેસી કીધું કે કુરકુરે લઈ આવ્યા. પછી દિત્યાને અમે લોકો રમાડતા હતા, કારણ કે રડતી હતી ને એવું બધું મિક્સમાં ચાલતું હતું. પછી એના પપ્પા બંને બેઠા હતા અને બંને બેઠા હતા કારણ કે દિત્યાને નીંદર નથી આવતી, એટલા માટે પાર્ટ 3 જોવા માટે સબસ્ક્રાઈબ કરો.